તો આપણે છે ને સવારમાં બધીને હાઈકી છે બેહુને ઘરેથી, અને માતાજી આપણી 4 જ છે ભેગી, 3 થઈ ગઈ છે ઘરે. તો મંગુને આપણે રાખી છે ઘરે, અને આપણે કાંઈ નહીં નાટક ઉપડી જાય ઘરે ભાગવાનું. હાલો મોરતા. અને ગાયો બધી લગભગ હમણાં ઘરે ભાગી જાય. અત્યારે આવશે નહીં, કેમ કારણ મળી ગયું છે ઘરે, કેમ કે મંગુ આપણે લીધી નથી ભેગી, ઘરે રાખી છે. અને આજ લગભગ જાત્રાળુ નીકળી જ ગયા છે અહીંયાથી. હવે કોક એવા હે પાછળ પાછળ રહી ગયા હોય એ રહ્યા છે. એમ બાકીના હજી નાસ્તા પાણી વેચવાવાળા છે, ફ્રીમાં સેવા કરવાવાળા, એ નીકળશે હવે ડીજે લઈ લઈ. જય માતા મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં જ છીએ. અને સવારમાં બેહુન બધી લઈ લીધી છે, હવે ધીરે ધીરે હાકીએ. અને મંગુને રાખી છે ઘરે, કેમ કે થંબનેલ જોઈને તમને ખબર તો પડી ગયા છે કે ન્યૂ મેમ્બર આવી ગયું છે. શું લઈ આવી છે ને એ કોમેન્ટ કરજો. આપણે મંગુની દીકરી છે ને એક અહીંયા છે, 2 જ છે અત્યારે, કેમ કે એક આપણે વેચી નાખી છે ઘરે છે રાધાને, 3 હતી. વાછડો પણ ભેગો દઈ દીધો હતો આપણે મંગુનો. જે હમણાં જે ICCમાં આપણે ઇન્ડિયન કેટલ શોમાં જે 3જા નંબર ઉપર કાંકરીનો બુલ આવ્યો છે ને, જે મહાકાલ, એનો વાછડો હતો. તો એ વાછડો આપણે પછી દઈ દીધો, ફ્રીમાં મૂકી આવ્યા. કેમ કે આ કોઈ છે ને તે અહીંયા કાંકરેજનો કોઈ શોખ નથી રહ્યો. આ તો શું છે, એક વાછડીને લીધે આપણે ટ્રાય કરવી હતી, વાછડી જોતી હતી, પણ કાંકરેજમાં એક આવ્યું પણ એ કલર સેમ ન આવ્યો. અને આ વખતે વિયાણી છે એમાં છે, પણ એ કોમેન્ટ કરવાની છે મારે. કલરમાં કંઈ કોમ્પ્રોમાઇઝ થઈ નથી, કેમ કે સેમ ટુ સેમ રાધા જેવું જ છે કલર. તો અત્યારે બધી છે ને ઊભી રહી ગઈ છે, કેમ કે રોડ ઉપરમાં કોઈક રાડ નાખી ને એટલે બધી જોવા માંડી. પાડો જોવે ને એમ કે કોઈ ભેં લઈને આવ્યું. હાલ બટા હાલો, આને આપણે જવા દેવા નથી ઘરે આજ ગમે એમ કરી, કેમ કે 1-2 દિવસ હવે અમે ગાય તો આપણી લગભગ ઘરે જ જાય હવે ટાઈમે, કેમ કે જ્યાં જઈએ પછી એની ગાય આપણે ઘરે જ જઈએ વધારે તે ગમાશે આવે, કેમ કે વાછડી ઉપર એટલે આમ ચોકીદાર. હા, એમાં આપણે આ ભાઈબંધો તો કાંઈ બને જ નહીં ક્યાંય, કેમ કે આના ભેગી આ બાજુમાં ચડી ગયું ને બાંધી હોય અને ગાય છૂટી હોય ને વાછડી પાસે ચડી ખાલી નીકળો નહીં હજી તો ઉપાડીને ઘા થાય, એવો ખારો ઝેર છે. એમ કે ગાય છે ને આપણી બહુ ખતરનાક થઈ ગઈ, કેમ કે એના બાજુમાં કોઈ કૂતરો ગમે કોઈ ચડવું ન જોઈએ. રાતે ખબર પડી જાય ને કે કોઈ કૂતરો બાજુમાં નીકળો તોય ખારી ઝેર થાય. ને આ તો ભાઈબંધ આપણે સેવાનો છે, જો કે હજી આને ઓછી ખારી થાય. અડધી જો વાહે રહી ગઈ હતી આવે બધી, હવે ધીરે ધીરે જવા દી, રખડશે ઘડીક વાર અહીંયા. આ પાડો બધા જો ચેક કર્યા રાખે. તો અત્યારે આપણે જવાનું છે ઘરે, બેહું લઈને અને હાકી છે બેહુંને, કેમ કે આપણે જવાનું છે ટ્રેક્ટર લેવા ઘરે, ગામડે આપણે લેવા જવાની છે. બેહું બધી આપણે ઊભી રહી ગઈ છે, તો બધાને હાકી લઈને જવા દે ઘરે બેહુંને, અને પછી ઉપાડી આવી ટ્રેક્ટર. હાલો, કેમ કે બધા ટ્રેક્ટર આપણે જોશે હવે, કેમ કે લગ્ન આવી ગયા છે નજીક હમણાં, એટલે ટ્રેક્ટરથી શું છે કે આપણે થોડીક ભરતી ભરીને રેવલ કરવાનું છે, તો એ બધું કરાવી નાખી વહેલે. અને બેહું જવા દે ઘરે બધીને. અને આપણી મંગુ છે ને આ વખતે બીજદાન કરાવ્યું નહોતું, ખૂટે ફરી ગઈ હતી. અને ગોરી પણ ખૂટે ફરી ગઈ હતી. હવે ગોરીમાં પણ એવું રિઝલ્ટ પડશે કે નહીં પડે કોમેન્ટ કરવાનું છે. ટાઈમ દેડો તો તમને વાછડી દેખાડવાનું છે આપણી ગાય વિયાણી એની બધી. એટલે અત્યારે જો હું હાંકીને જવા દે ધીરે ધીરે. તો આપણે છે ને આપણે ગામડે પહોંચી આવ્યા છે, ગાડી જડી ગઈ હતી અડધે સુધી, ગાડીવાળા ભાઈ સામે ગયા. અને અહીંયા છે મોમાઈ માતાજીનું મંદિર ગાત્રાળમાં, અને આપણા વાડી છે ને સામે દેખાય છે, જે નારિયેલીવાળી વાડી છે ને એ આપણી છે. તો આપણે છે ને ત્યાં હાલીને જાય છે, કેમ કે ભાઈ હા ને ગાડીવાળો ભાઈ ઉતારી દીધું અહીંયા સુધી. હવે આપણે ટ્રેક્ટર લઈને સીધું નીકળવાનું છે ઘરે. અત્યારે આપણે ટ્રેક્ટર લઈને જાય છે ઘરે. ટ્રેક્ટરમાં ડીઝલ પતી ગયું, કાંટામાં ખબર ના પડી આપણે.
ભાઈને પૂછ્યું તું કે ઘરે પહોંચી જાય ઘર અહીંયાથી ખાલી એને 5 થી 4 કિલોમીટર જેટલું રહ્યું કેમ કે આજુબાજુમાં ક્યાં પેટ્રોલ પંપ હતું નહીં આ સાઈડ ઉપર છે ને પેટ્રોલ પંપ એકે આવતા નથી જ્યાં આવી ત્યાં ઓલા ગેસની લાઈનવાળા છે જે ગેસવાળી ગાડીઓ થપ્પો પડ્યો છે ભરાવવા માટે એના હિસાબે ત્યાં અહીંયા જાય એમ હતી એની પેટ્રોલ પંપ ઓલી ફૂલ ભરેલી છે પાછી ઉપર સુધી ઘડી બેસી તો ફોન કર્યો આવે ભાઈ લઈને ઘરે આપણે મંગાવું ગાય સવારમાં વીએ છે કેમ કે પેલું જે મળમૂત્ર આવે છે ને એ આવી ગયું હતું અત્યારે બેઠા છીએ આપણે જાગી અને ફાઇનલી સવાર થઈને તો ગાય વી ગઈ અને આપણે આ સેજલનું પ્રેમ છે કેમ કે ખાલી એટલું જ કીધું ગાય વેણી બદુડી આવી ગઈ એટલે સીધી ખાટલામાં ઉઠીને સીધી પહોંચી એવી છે વાછડી માથે જ બેઠી રહે છે આખો દી આજ આપણી મા દીકરી કેવી લાગે છે કોમેન્ટ કરજો સેમ રાધા આવી ગઈ છે કે નહીં એને ખબર હશે ને ખબર હશે કેમ કે આ રાધા આપણી આના જેવી જ હતી થોડાક દિવસ પહેલાં જ તો આપણી રાધા જેવી વાછડી આવી ગઈ છે ને એને અત્યારે જો ઊભી થઈ ગઈ છે કેમ કે બપોર પછી આપણે વિડીયો બનાવીએ તો અત્યારે જઈને આપણે જે ઘરે પહોંચ્યા અત્યારે જવું છે વાછડાને મૂકવા ટ્રેક્ટર અહીંયા લગાડી દીધી આવી તો 3 વાગ્યાના છે બાકી બધી ચર બેસી ગઈ આરામથી આરામથી છે બધા જલસા એટલે એ બેઠી છે આરામથી બધી સવારની પેલી રાડ સમજી આપણે સાંજે હા ગરમી પલાર દીધા પણ ચડવું નહીં ટ્રેક્ટરમાં ટ્રેક્ટરે જીવને પડી છે હા દોડી દોડીને થાક્યા છે કેમ કે આખા ગામ મતલબ મેદાનમાં આખા રાઉન્ડ મારી એવો હતો પણ પકડવું એ બીજા હાથમાં મેં કીધું આજ તો હે ને 2 દી સુધી ભૂખો રહેવા દેવો ભલે ઊભો અહીંયા ઘરે થોડોક ભૂખો પડશે ને પછી એને ભરે મૂકવા જવો છે ભલે તોફાન કરે બાકી નીકળી ગઈ બધી ચરવા અત્યારે બધી હાલે પણ મારે બેને ઘરે જ જવાનું વિચાર કર્યો ઓલીને રાને કેમ કે ઓલીને પાડી આવી નથી લાગતી આજ પાછળ રહી ગઈ છે જો આવી ગયા હશે તો આગળ નીકળી ગયા હશે એને ભેગી ન થાય એટલે પૂરું એ ઘરે ભાગવાનું કરે તો આપણે બે છે ને અત્યારે ઘરેથી નીકળી ગઈ બધી ચરવા બધી નાખી લીધી પણ આમને ભાગી જાય ચાંદરી કેમ કે તોફાન એટલે બીજી રીતની છે ત્યાં ગયા એટલે પછી ઘરે પૂરું હાલવાનું નહીં ભેગું એટલે મંગુનું ઈ જ છે આવે નહીં હવે ચોમાસે આવ્યું છે અમે લઈને આવું કેમ કે ડૂચું ન હોય ને વાછડી આની બેન આવી ગઈ છે ને આપણે જોતી હતી વઢિયારીમાં ગયા વર્ષે પણ બિદ્દાને સારું કરાવ્યું હતું પણ વાછડું લઈ આવીને એની પહેલાં વાછડી આવી હતી આ ને એની પહેલાં ને આગળ છે આપણે જમના અને બાકી વાછડી આવી પાછી રાધા જેવી સેમ ટુ સેમ સીન કાનમાં બધે એવું જ છે હાવ સેમ ટુ સેમ રૂપ આવ્યું છે જોઈ કે રાધા ઊભી છે પાછી કેમ કે રાધા જેવી સેમ ટુ સેમ દેખાય છે હવે એનું નામ છે ને આપણે બીજું કંઈક નાખવાનું છે રાધા રાખવું નથી કેમ કે રાધા એટલે હવામાં વાત જ પૂછોમાં તોફાની એના જેવી એકે ગાયું ન હોય આટલું છે ને એમાંથી એકે નથી એનાથી ડબલ તોફાની આ બધું એક થાય નોલી એક થાય અત્યારે જે દીકરો રાજ્યો છે એ પણ એમ જ છે અને વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરી નાખજો જય માતાજી જય શ્રી રામ અને વાછડો કોઈને જોતો હોય તો કહેજો આપણે ફ્રીમાં જ દઈ દેવો છે જય માતાજી જય શ્રી રામ બધાને